ગુડ મોર્નિંગ માય ડિયર ચિલ્ડ્રન. તમે 6th લેસનનું ચાલુ કરી દીધું હશે લખવાનું. આજે આપણે હવે 7th લેસન જોઈએ, બરાબર? હા, ચલો 7th લેસન છે એક છલાંગે કૂદો, બરાબર? જોઈએ ગીત. આપણે ચિત્ર જુઓ. બા સરસ મજાના રોટલી બનાવે છે અને ત્યાં બારીમાં આપણને હનુમાનજી દેખાય છે, બરાબર? હા, જો કેટલા સરસ નાના છે, સુંદર હનુમાનજી. અને આ જે તમારી વાર્તા છે એ આખી હનુમાનજીના રિલેટેડ છે. આપણે રામાયણ હમણાં લોકડાઉનમાં જ આવતું હતું, તમે જોયું હશે, બરાબર? જોયું છે ને રામાયણ? હા, હનુમાનજી વિશે પણ ઘણા બધા કાર્ટૂનને એવું જોયું છે, તો આપણને હનુમાનજી વિશે ખબર છે. તો સેમ આ વાર્તા પણ એવી જ છે. આપણે પહેલાં ગીત જોશું. ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બુજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. આપણને યાદ હોય તો હનુમાનજી જ્યારે લંકામાં સીતાને મળવા જાય છે અને મળ્યા પછી એના પૂંછડી પર આખું તેલ લગાડી, તેલવાળા કપડાં રાખવામાં આવે, ગાભા એટલે કપડાં વીંટાળવામાં આવે અને પછી એને સળગાવવામાં આવે. અને હનુમાનજી કપડાં સાથે ઉડી ઉડીને આખી લંકામાં આગ લગાવી દે. એ પોએમ આપણને આ છે. આપણે પોએમને કંઈ પણ સમજવાની જરૂર નથી, ફક્ત ગાવાનું છે ગીત. હવે આપણે જોશું ટર્ન યોર પેજ. વાર્તા વાંચો. સરસ મજાની વાર્તા છે હનુમાનજી વિશે. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. તમે બી કરો છો ને તમારા મમ્મી પપ્પાની હેલ્પ? યસ, કરવાની. બધું જ કામ કરવાનું. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. મમ્મી સાથે વાતો કરે, રમે, એવું કરે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. એની મમ્મી તો રસોઈ બનાવવાની હતી, કારણ કે બપોરે બધાને ભૂખ લાગે, સાંજે ભૂખ લાગે, પણ હનુમાનને તો રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. બરાબર? એની મમ્મીને થયું કે લાવને હવે એને એવું કંઈ કામ આપી દો. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાક્કા ફળ લેતો આવ. મમ્મીએ કામ સોંપ્યું કે જાને દીકરા, તું પાક્કા ફળ જંગલમાંથી લઈ આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે, આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા અંગૂઠો પકડીને, બરાબર? હાથ પણ લાંબા અને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ના ગયા ત્યાં તો ફળ હાજર. ઓહો, હનુમાનજી તો આવી રીતે પોતે કરી દીધું અને ફળ પણ તોડી લાવ્યા. હે, એટલી વારમાં પાક્કા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો કે આ કોણ લાવ્યું એમ. એ તો મરક મરક હસતા રહ્યા, એટલે ધીરે ધીરે હસતા હતા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે. જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે, મને ખબર પડી ગઈ.
ચાલો ને માં આપણે કંઈ રમીએ. હનુમાને વિનંતી કરતા કહ્યું, મમ્મી પ્લીઝ ચાલો ને આપણે મમ્મીને કહીએ કે ના કરીએ. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. તમે બી જીદ કરો ને કે ના મમ્મી પ્લીઝ 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 પ્લીઝ. આપણે કેટલું બધું બટર લગાડીએ મમ્મીને. હા, તો અહીંયા પણ હનુમાન કહે છે ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. એ તો કંઈ નહીં બોલ્યા, ફક્ત હસતા હતા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? કે લાવને હું ઘરની જાળી જ બંધ કરી દઉં. એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. આપણે આગળ ચિત્ર જોયું. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું તો પણ કંઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મને ખબર છે કે તે જ ખાધું છે, પણ તું કેવી રીતે બેટા અંદર આવી ગયો કે જોઈ? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય તેમ ટચલી આંગળી એટલે છેલ્લી આંગળી પકડીને પકડું તો તે નાના પણ થવાય છે. એમ? એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો એમ ને? હા માં. હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી. એમ કહીને હનુમાનને લાડથી તેડી દીધો. મમ્મી એને વહાલ કરવા લાગી કે આ મારો હનુમાન છે જ એવો. માને તો એમ પણ દરેક મમ્મીને પોતાનું બાળક બહુ જ વહાલું હોય. તમે પણ બહુ વહાલા હશો તમારા મમ્મી પપ્પાના, ખરું ને? ચલો હવે આપણે વાતચીત જોઈશું. તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? કઈ મસ્તી કરો છો? બી ઓનેસ્ટ, હા, સાચું બોલજો. કઈ મસ્તી કરો છો તમે ઘરમાં? આપણે ઘરમાં તો ઓહો પૂછવું જ નહીં, કેટલી બધી મસ્તી કરો છો કે નથી કરતા? હા, તો મસ્તી તો કરવી જ પડે ને. મસ્તી કરવા વગર આપણે મોટા થવાય ના. આપણે તો ઘરમાં બહુ બધી મસ્તી કરીએ, કેમ કે દૂધ ઢોળી નાખીએ, વસ્તુ છૂટી ફેંકીએ, ઓહો રિમોટ આપણે આમ તેમ કરી દઈએ, બીજા નાના ભાઈ બહેનો એને હેરાન કરીએ, કૂતરાની પૂંછડી ખેંચીએ, દિવાલ પર લીટા પાડીએ, આજુબાજુવાળાના ચપ્પલ આમ તેમ કરી નાખીએ, બરાબર? બહુ બધી મસ્તી આવડે. તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે કે કંઈ ને કંઈ તમને લાવવાનું. જો તું મસ્તી નહીં કરીશ ને તો અમે તને આ અપાવશું, જો તું આમ કરશે ને તો અમે તને આ કરશું, એમ કરીને કંઈ કહેશે. અથવા તો મમ્મી પપ્પા પછી કોઈ વખત તો મારી પણ દે અને કોઈ વખત બહુ પ્રેમથી પણ સમજાવે. તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય. તો આપણે ઘણી બધી વસ્તુ એવી હોય, આપણે પાછળથી મમ્મીને વહાલ કરીએ તો મમ્મીને બહુ ગમે. બરાબર? ગમે છે કે નથી ગમતી? હા, એવી મસ્તી કરે તો આપણને છોકરાઓ ખુશ ખુશ થઈ જાય, મમ્મી પપ્પા. હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? તો એ જે એની મમ્મી બધી છાબડીમાં રોટલી મૂકી ગયા હતા ને, અને હનુમાનજી સાવ ઝીણા કેવા નાના નાના થઈને બધું ખાઈ ગયા, એ બહુ ગમ્યું. હનુમાનને હંમેશા શું કરવું ગમતું? તો હંમેશા પોતાની માતા સાથે વાતો કરવી ગમતી હતી. હજી તો માતા રસોડામાં ગયા ના ગયા ત્યાં ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે? તો બિચારી માતા તો ગઈ જ નથી રસોડામાં, બરાબર? ત્યાં તો એ તો બિચારા હનુમાનજી તો જ્યારે ફળ તોડીને લાવ્યા ત્યારે મા તો ગઈ જ નથી, ત્યાંના ત્યાં જ હશે. માતાને એવું કેમ લાગ્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? કારણ કે એ તો એવું જ ખબર જ છે કે આ તો હનુમાન સિવાય બીજું તો કોઈ આવવાનું જ નથી, બરાબર? એટલે સમજી ગયા. અને આ પોતે તો તરત ફળ બી તોડી લાવ્યો, એટલે ખબર જ હશે કે આ પરાક્રમ મારા દીકરાનું જ છે. હનુમાનજી પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા?
તો અંગૂઠો પકડીને મોટા થતા અને ટચલી આંગળી પકડીને નાના થતા. બરાબર. માતાએ હનુમાનને પાક્કા ફળ લાવવાનું કેમ કહ્યું? એને એમ હતું કે જો હનુમાનજી ફળ લેવા જાય તો એને જરાક રસોઈ બનાવવાનો ટાઈમ મળે એટલે. બરાબર. આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તો સાંજની હશે, કારણ કે આખો દિવસ એના પિતા કામકાજ માટે બહાર રહેતા અને સવારે જાય તો સાંજે આવે અને માતાને રસોઈ બનાવવાનો ટાઈમ હતો એટલે સાંજ પડી હશે. હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું કરો? તો આપણે શું કરીએ? આપણે પણ અંગૂઠાની જેમ અથવા તો ચપટી વગાડતા. બરાબર. આપણે તો ગીલી ગીલી, આપણે કહે ને એવી રીતે જાદુ આવે, ગીલી 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 ગા એમ કરીને આપણે એવું બોલીએ એટલે જાદુમાં નાના મોટા થઈ જાય. પછી તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હોય તો શું કરત? તો આપણે શું કરીએ કે નાના મોટા થઈ જવાનું હોય તો આપણે તો ઘણું બધું કામ કરી શકીએ. બાપરે, બધાને હેરાન કરવા માટે પણ નાના મોટા થઈએ. લખવાનું નથી, આપણે જસ્ટ ડિસ્કસ કરીએ છીએ. હવે અહીંયા કે વાતો શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. આપણે ઇક્વલ કરવાનું છે, સરખું બનાવવાનું છે. હતો બનાવવાનો માતાને સમય રસોઈનો, તો માતાને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી જ નહીં છાબડીમાં. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. લંબાવીને પરથી ઝાડ, હાથ દૂરના ફળ તોડી લીધા પોતે પાક્કા. તો પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. પકડીને થતા અંગૂઠોના હાથનો ને તેને મોટા આવડે જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. હવે નીચે આપેલું જોડીમાં લખો શબ્દ રસ્વઈ, દીર્ઘઈ, કાનો, માત્રો, રસ્વવાળું, દીર્ઘાવાળું, મુંડું. બરાબર. એવી રીતે છે. જેમ કે હનમન તો હનુમાન, મતજ એટલે માતાજી, કસર કેસરી, અગઠ અંગૂઠો, અગળ આંગળી, અજન અંજની, ટચલ એટલે ટચલી. હવે તમારે પાછું છે, અહીંયા જો ચિત્ર આપેલું છે, મેં તમને સમજાવ્યું હતું ત્યારે કે રાવણ છે અને હનુમાનજીને બાંધવામાં આવ્યા છે. બરાબર. આ તમારી એક બીજી વાર્તા છે. તો આપણે એ વાર્તા બીજા વિડીયોમાં જોઈએ. ઓકે, ચલો ટિલ ધેન બાય, ટેક કેર.